નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરીનો બનાવ બનતા ગણતરીના કલાકોમાં જ ચોરને પકડી પાડતી ફતેગંજ પોલીસ. લાલ કલરની પલ્સર બાઇક લઈને જતા વ્યક્તિ પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકા જતા પૂછપરછ કરતા આરોપી દિનેશ નાય દ્વારા ગુનો કબૂલ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 તારીખની રાત્રે 2 વાગે મારી બાઇક ઘરની નીચે પાર્ક કરેલી હતી અને ત્યાંથી ચોરી થયું હતું અને ગઈકાલે તે ચોરને બાઇક સાથે તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન ના અમે ખૂબ ખૂબ આભારી છે કે તેમણે થોડાક દિવસોમાં બહુ સરાહનીય એમણે કામ કર્યું છે. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તમારી આ બાઇક કઈ તારીખે ચોરી છે? મારી આ બાઇક 3 તારીખે રાત્રે 2 વાગે ને 11 મિનિટની આજુબાજુ એ ચોર ત્યાં આવે છે અને એ 2 વાગે ને 19 મિનિટે ત્યાંથી એ ઘસેડીને લઈ જતા કેમેરામાં દેખાઈ રહ્યો છે, સીસીટીવી કેમેરા. ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆર સાહેબને અમે ખૂબ ખૂબ આભારી છે કે તેમણે ગણતરીના દિવસોમાં જ ચોરને પકડી પાડીને અમારું વાહન શોધી કાઢેલ છે. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આભાર માનીએ છીએ. મારું નામ શશિન સોલંકી છે. હું નતાશા પાર્ક 1માં રહું છું, નિઝામપુરા, ચાણી જકાતના ખાતે. ડભોઈ તાલુકાના ખાનપુરા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ડભોઈના પીઆઈની સૂચના મુજબ ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બાતમીવાળી ગાડીની વોચમાં ગોઠવાયા હતા. બાતમીવાળી બોલેરો ગાડી ફરતી ફોઈ ગામ પાસેથી પસાર થતાં ઊભી રાખવાનું જણાવતા વાહન ચાલકો ભાગી છૂટ્યા. વાહન ચાલક તાલુકાના કાયાવરોહણ તરફથી ગાડી લઈ ભાગી છૂટતા તાત્કાલિક જમાદારને જાણકારી અપાઈ હતી અને ખાનપુરા ગામ પાસે વાહનો દ્વારા રોડ બંધ કરી ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને ઝડપી પાડી. ગાડીમાં તપાસ કરતા ચોરખાનામાંથી પાસ પરમિટ વગરના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના કોટરિયા તથા બિયરની બોટલો મળી કુલ નંગ 3500 મળી આવી હતી. દારૂ બિયરનો જથ્થો કિંમત ₹4,89,660 તથા હેરાફેરીમાં વપરાયેલ મેક્સ પિકઅપ બોલેરો કિંમત 8 લાખ અંગ ઝડતીમાંથી મળેલ એક મોબાઈલ મળીને કુલ 12,90,160નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટ્યો. નાનંદલાલાભાઈ નટુભાઈ વાસ્કલે રહેઠાણ બોકડિયા કાઠીવાડા અલીરાજપુરનો આરોપી ઝડપાયો, જ્યારે અન્ય એક આરોપી દિનેશ સોમવાર ભાગી છૂટ્યો. ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પાદરા જંબુસર ફોરલેન હાઈવે જમીન સંપાદન કરતા ખેડૂતોને વળતર ન મળતા આત્મવિલોપનની ચીમકી આપી ખેડૂતોએ વડોદરા તાલુકા પંચાયતમાં ફરિયાદ નોંધાવી. અધિકારીઓએ કોઈ પણ જાતના કાગળોની જાણકારી કર્યા વગર આડેધડ કામકાજ ચાલુ કરી દીધું છે અને દમદાટી આપીને ધાક ધમકીથી બળજબરીથી એમને કામકાજ કરવું છે. અમને યોગ્ય અમારું જે વળતર છે એ વળતર નહીં મળે તો હવે પછી મારી પોતાની એવી તૈયારી છે, ત્યાં હું આત્મવિલોપનની હોય ચીમકીની માટે તૈયારીમાં બેઠેલો છું અને મને મારું વળતર નહીં મળે ત્યાં સુધીનું કોઈ પણ કામ રોડ ખાતાના કોઈ પણ અધિકારીને કોઈ પણ રીતે નહીં કરવા દઉં. ડેરાપોડા જૈન સંઘથી મુમુક્ષુ શ્રી રાજનો વરસીદાનનો વરઘોડો રાજમાર્ગ ઉપર નીકળ્યો. 14મી ડિસેમ્બર પાલીતાણા ખાતે આચાર્ય રાજ રત્નસુરી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે. જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે જૈન દર્શન પ્રમાણે આત્માનો મોક્ષ સંયમ જીવન મેળવે તો જ મળી શકે છે, જેથી દરેક આત્માને એ સંયમ જીવન અંગીકાર કરવું જોઈએ. આજે ડેરાપોડા જૈન સંઘથી કોડીજી પાર્શ્વનાથ દાદાના દર્શન કરી સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી તથા રાજ ધર્મોશ્રીજી મહારાજની નિશ્રામાં વરસીદાનનો વરઘોડો બેન્ડ બાજા સાથે નીકળ્યો હતો. 1 2 3 4 દીક્ષાર્થી અમર રહોના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંઘના શ્રાવક શ્રાવિકાઓએ મુમુક્ષુ શ્રીરાજને તેડીને ગરબાસ્તવનની તાલે ગાયા હતા, જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું.
વધુમાં સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું કે 14મી ડિસેમ્બરે પાલીતાણા ખાતે બાબુના દેરાસરે શંત્રુંજય તીર્થ ઉપર આશ્ચર્ય રાજ રત્નસુરી મહારાજની નિશ્રામાં યોજાશે અને તે જ દિવસે સૂર્યોદય નગરી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા યોજાશે. દરિયામાં સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ તથા ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં આજે બપોરે અષ્ટોત્તરી અભિષેક યોજાશે તથા આજે રાત્રે સાંસારિક શાનદાર વિદાય સમારંભ કાર્યક્રમ સંઘના ઉપાશ્રયમાં યોજાશે, જેમાં સુરતથી હાર્દિક શાહ ખાસ પધારશે. આજે કાર્યક્રમમાં કોર્પોરેટર બાળુ સુરવી તથા જ્યોતિ પટેલ, હિન્દુ અગ્રણી એડવોકેટ નીરજ જૈન તથા આચાર્ય રાજ રત્નસુરી મહારાજના પ્રતિનિધિ પંકજભાઈ શાહ, સતીશભાઈ શાહ, ટ્રસ્ટી નરેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, પરમ સેવા કેન્દ્રના દીપક ગાંધી તથા સમસ્તના મહામંત્રી લલિતભાઈ શાહ, ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે બાબાજીપુરા જૈન સંઘમાં અમારા સંઘનો દીકરો શ્રીરાજ, એના પપ્પા ચિરાગભાઈ, એના એવા સંસ્કારથી એ આજે દીક્ષાના માર્ગ ઉપર જઈ રહ્યો છે. અમારા સંઘમાં ચાતુર્માસ બિરાજમાન હતા એવા ધર્મરક્ષા શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબ આ સમગ્ર કાર્યક્રમમાં નિશ્રા પ્રદાન કરી હતી. આપણે ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબને પૂછીએ, સાહેબ જૈન સમાજની અંદર દીક્ષાનું શું મહત્વ છે અને આત્માને જો મોક્ષ લેવો હોય તો જૈન દર્શન શું માને છે? અમારા દર્શન મિત્રોને જણાવો. ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે અમારા 24 તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર 2 તીર્થંકર બ્રહ્મચારી કહેવાયા, બાળ બ્રહ્મચારી નેમિનાથ અને બાલ બ્રહ્મચારી એવા અમારા મલ્લીનાથ ભગવાન કહેવાયા. પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મને બતાવતા માટે એમને સમવસ્ત્રની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસારમી અસારે નથી સ્વમ વાઈ વેહુ ના પૌરે જાનંત જીવો ન કુણે જીને દેશ્યામ ધમ્મમ. અનંતા તીર્થંકરની એક જ વાણી છે કે ભલે ને કરોડપતિ હોય, અબજોપતિ હોય, મિલનો માલિક હોય, પરંતુ એ સંસારમાં સુખ નથી. એવું સુખ, આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં જૈન શાસનમાં બતાવ્યું છે. કેમ કે આત્માનું સુખ મેળવવું છે, ભૌતિક સુખ મેળવવા માટે અનાદિ અનંત કાળથી જીવ ભમ્યો છે. કીડીથી માંડીને હાથી સુધીના જીવો સુખ મેળવવા માટે તલપાપડ કરી રહ્યા છે, પણ આવું શાશ્વત સુખ મેળવવા માટે અમારા જૈન સમાજની અંદર આજે ભોગ સુખો છોડીને ચારિત્રના પંચેક ત્યાગના માર્ગે આ ત્યાગનો માર્ગ એક જૈન શાસનને ધન્યવાદ આપવા જેવો છે. બોલો જૈન શાસન. રાણેશ્વર સર્કલ પાસે કરોડોના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનો સ્થાનિક નાગરિકો દ્વારા વિરોધ. બ્રિજ રોકો નહીં તો વોટ મળશે નહીં. વડોદરાના વાસના રોડ ઉપર બેનરો લાગ્યા. બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિકોએ રવિવારે વિરોધ કર્યો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય શહેરી આરોગ્ય કેન્દ્ર ઉપલેટા, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે આજે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારશ્રીની મુહિમ એવી હોય છે કે દેશભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આજે અર્બન હેલ્થ સેન્ટર 2 અને નાગનાથ ચોક તેમજ અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રસીકરણ કેમ્પમાં હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા, રઘુભા સરવૈયા, કનુભાઈ બારિયા, ગુવાભાઈ બારિયા, ભોવાનભાઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને 2 ટીપા પોલિયોના આપીને પોલિયો જેવા ગંભીર રોગથી રક્ષિત કરવામાં આવ્યા હતા.
મારું નામ હરપાલસિંહ જાડેજા. આજ રોજ ઉપલેટાના નાગના ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું. પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું. વોર્ડ નંબર 3 અને 4ના વિસ્તારના 1 થી 5 વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું. અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથના રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા, રઘુભાઈ સરવૈયા, ગોવાભાઈ બારૈયા, ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આ તકે હાજરી આપી હતી. હું ડોક્ટર આરઝુ મારવાણિયા, અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારકાધીશ સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર. આજે સરકારશ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે, એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના 2 ટીપા પીવડાવવા અચૂક વિનંતી. BAPS દ્વારા ન ભૂતો ન ભવિષ્યથી સમૂહ ધાર્મિક કાર્યક્રમ એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજિત BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબ અને અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા. BAPSમાં વર્ષ 1972માં કાર્યકરોની નોંધણીની પરંપરા શરૂ થઈ હતી. તેને 50 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને જેમાં 1 લાખથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ये इतना बड़ा कार्यक्रम 1 लाख कार्यकर्ता, इस भव्य दिव्य समारोह के लिए मैं परम पूज्य गुरु हरि महंत स्वामी महाराज का, सभी संत जनों का अभिनंदन करता हूं, उन्हें नमन करता हूं. आज ये देखकर बहुत खुशी होती है कि BAPS के लाखों कार्यकर पूरी श्रद्धा और समर्पण से सेवा कार्यों में जुटे हैं. किसी संस्था के लिए ये बहुत बड़ी उपलब्धि है. हमारे कार्यकर साथी हर जगह परिवार भाव से खड़े होते हैं, करुणा भाव से सबकी सेवा करते हैं. BAPS की ये ताकत वैश्विक स्तर पर मानवता के हित में आपका ये योगदान बहुत ही प्रशंसनीय है. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉપલેટા તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત આહિર સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 272 જેટલી રક્તદાનની બોટલો એકત્રિત થઈ હતી. તેમજ સમાજના આગેવાનો તેમજ દાતાઓ દ્વારા 19 દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યું હતું. એમાં અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સૌરાષ્ટ્ર કચ્છમાંથી VK હુંબલ સાહેબ, જેઠાભાઈ પાનેરા, પ્રવીણભાઈ માકડિયા, લલિતભાઈ વસોયા, છગનભાઈ સોજિત્રા તેમજ ઉપલેટાની સામાજિક સંસ્થાઓ તેમજ ઉપલેટા તમામ સમાજના આગેવાનો, મહાનુભાવો તેમજ ઉપલેટા સમસ્ત આહિર સમાજના મહાનુભાવો, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા. કોઈ પણ માતા પિતાને એના દીકરા કે દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેનું આગેવાનો દ્વારા કહેવામાં જાય ત્યારે એ સંકોચ અનુભવતા હતા. પણ છેલ્લા આ 2 દાયકાથી આપણે જોઈએ છીએ કે જેમ જેમ દરેક સમાજમાં શિક્ષણ આવતું ગયું અને આજનો જે સમય છે એ સમયને ધ્યાનમાં રાખીને દરેક સમાજે એના પોતાના રીત રિવાજોમાં ફેરફાર કરવા પડે. સમૂહ લગ્નથી માત્ર પૈસાનો ખર્ચ થાય, ઓછો થાય એટલો જ ફાયદો છે એવું નથી. સમૂહ લગ્નના અનેક ફાયદાઓ છે. મને યાદ છે કે વર્ષો પહેલાં સરકારને પણ સમૂહ લગ્ન માટે પ્રોત્સાહન આપવા માટે 7 ફેરા સમૂહ લગ્ન ઉપલેટા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્નનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આહિર સમાજના આગેવાનો, અન્ય વિવિધ સમાજના આગેવાનો, પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ બધા જ આજે આ સમૂહ લગ્નમાં જે 19 નવદંપતિ જોડાણા છે એને આશીર્વાદ આપવા માટે, શુભેચ્છા આપવા માટે સ્વામિનારાયણના સંત સહિત આગેવાનો ઉપસ્થિત હતા. ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 272 જેટલી બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે. એ બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે એવા બધા જ દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા પિતાએ દીકરા અથવા દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેની જે જોડાયા છે એને પણ અહીં બધાએ શુભેચ્છા પાઠવી છે. ખૂબ સરસ રીતે ઉપલેટા આહિર સમાજ અને ઉપલેટા આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. હું પુંજાભાઈ વરુ, સમસ્ત ઉપલેટા આહિર સમાજ ચતુર્થ સમૂહ લગ્ન સમિતિના એક કાર્યકર તરીકે આજે અમારો ઉપલેટા તાલુકા સમસ્ત આહિર સમાજ વતી આ ચોથો સમૂહ લગ્ન હતો. એમાં કુલ 19 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડનાર છે. આજના કાર્યક્રમમાં અમારે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ઉપસ્થિત થવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તે ઉપસ્થિત રહી શકેલ નથી, પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગડ ઉપસ્થિત રહેલ. અમારા આહિર સમાજના અને ખૂબ જ સક્રિય એવા મુળુભાઈ બેરા સાહેબ, કેબિનેટ મંત્રીશ્રી, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. જવાહરભાઈ ચાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉપસ્થિત VK હુંબલ સાહેબ, જેઠાભાઈ પાનેરા તેમજ પ્રવીણભાઈ માકડિયા, લલિતભાઈ વસોયા, ઉપલેટા સમાજના તમામ સમાજના પ્રમુખો પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામેલ હતા અને 12,000 જેટલી જનમેદનીએ આ મહાપ્રસાદનું સમૂહ ભોજન પણ કરેલ છે. અને આજના દિવસે કુલ 272 જેટલું રક્તદાન કેમ્પનું આયોજન થયેલ હતું. તેમાં 272 જેટલું રક્તદાન પણ એકઠું થયેલ છે. દીકરીઓને પણ ઘણા બધા દાતાશ્રીઓએ ઘણી બધી કરિયાવર સ્વરૂપે, પ્રસાદી સ્વરૂપે ભેટ આપેલી છે. આ તકે હું સમગ્ર ઉપલેટા સમાજના તમામ આજના કાર્યક્રમને દીપાવવા માટે હાજર રહેલ તે તમામ કાર્યકર્તાઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ અને જાનમાંથી પધારેલ અને માનમાંથી પધારેલ તમામ લોકોનો આ તકે
હું આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા નેત્રયજ્ઞ કેમ્પ 2 દિવસીય ઓપીડીમાં અને 18 થી 20 ઓપરેશન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ. ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ. ડોક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર. ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા. ઠંડી ઋતુમાં આંખના મોતિયોના ઓપરેશન કરવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિના મૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ. ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનોથી થઈ રહ્યા છે ઓપરેશન. આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ જામરના પણ ઓપરેશન કરવામાં આવે છે. વધુમાં ડોક્ટર ખ્યાતિબેને જણાવ્યું હતું કે હેલો, હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, આઈ સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. અત્યારે અમારો નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ છે અહીંયા, જેમાં અમે ઓપરેશન્સ વધારે કરીએ છીએ કેમ કે શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોઈએ છીએ. એવરી યર દર વર્ષે કરીએ છીએ. આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે 20 ઓપરેશન કર્યા હતા, ગઈકાલે અમે 19 ને આજે 18, એવી રીતના અમે કર્યા છે 3 દિવસ. બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન, વેલના ઓપરેશન, જામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા. અને બાકીના 2 દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને, જેને ઓપરેશન કરી આપીએ છીએ. અને 27 તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે, જેમાં પ્લાસ્ટિક સર્જરી, જનરલ સર્જરી, આ બધા કેમ્પ થશે. આયુર્વેદ, એમાં ડૉક્ટર્સ આપણે યુકે, લંડન એટલે અમેરિકા, બધેથી બોમ્બેથી ત્યાંથી ડૉક્ટર્સ આવશે અને બધા જોશે. આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે, જેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી છે. અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારા બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો. થેન્ક યુ. ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ 2024ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર પાર્કિંગ ગ્રાઉન્ડ જાડેશ્વર ભરૂચ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભારતની આર્થિક વ્યવસ્થામાં જેનો સૌથી અગત્યનો ફાળો છે તેવા ખેડૂતો અને ખેતી માટે રાજ્ય સરકાર વિજ્ઞાન અને આધુનિકતાના સમન્વય થકી આ ક્ષેત્રોને કઈ રીતે વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ ક્ષેત્રે બહુઆયામી આયોજનો હાથ ધરી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાકીય પગલાઓ લેવાઈ રહ્યા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્રનો ખૂબ જ મહત્વનો ફાળો છે. ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સરકારના આ પ્રકારના આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, ફાર્મ મિકેનાઇઝેશન સ્ટોલ ઉપરાંત વિવિધ નાગરિકલક્ષી સેવાઓ આપતા અંદાજિત 15 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સાથે સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ 2 દિવસના પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના કોયલી પાસે આવેલ ઓમકાર ફ્લેટમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યાના સમાચાર મળી રહ્યા છે. ઘરે કોઈ ના હોવાના સમયે ગળે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘરેથી મમ્મીને બોલતા હતા, એમનો કોલ આવ્યો મમ્મીનો કે ઘરે ભાઈ ફોન ઉઠાવતો નથી, તું ઘરે જા ફટાફટ. હું તો હા વાંધો નહીં, હું ઘરે જાઉં છું. ઘરે 2 વાગે ફોન આવ્યો મારામાં, તો હું ઘરે ત્યાંથી કંપનીમાં 2 વાગે નીકળી ગયો. તો બેન 15 તો 10 અહીંયા આગળ આવી ગયેલો ફ્લેટમાં. તો ચાવી મારી ઘરની મારી જોડે હતી, તો મેં દરવાજો ખોલીને જોયો તો એ ઘર અમે વાત કર્યો હતો. એવું કંઈ લાગતું હતું મને, કેમ કે જ્યારે અમારે ફર્સ્ટ ટાઈમ જે પ્રોબ્લેમ થયેલી આઈ થિંક 4-5-6 મહિના પહેલાં, તો એમાં એવું થયેલું જે છોકરીઓને અફેર હતો બરાબર. તો એમાં એના ઘરના ખિલાફ હતા કે ના અમારે એ છોકરાઓ નહીં કરાવવાનું. તો મમ્મીના રિલેશનથી આવેલી અહીંયા કે ના છોકરીને દત્તક લઈશું, પણ છોકરો અમારી જોડે રહેતો નહોતો, મારા કાકાના ઘરે રહેતો હતો. તો છોકરી અમારી જોડે રહેતી હતી. તો 6-7 મહિના જેવું થઈ ગયું ઘરે આવતા. તો છોકરી અમારી જોડે રહેતી હતી 6-7 મહિનાથી. પછી અમે અહીંથી ઓમકારમાંથી ઘરે પામોલ અમારું બોરસદ ઘર છે અને ત્યાં ગયા હતા પામોલ. તો મમ્મી ક્લાસમાં સીવા ક્લાસમાં કરતી રહી 10:30, અને મારા પપ્પા ઘર કામ કરતા હતા પાછળ. એમનું પાઇપનું કામ હતું, તો પાઇપનું કામ કરતા ઘરમાં છોકરી પોતું મારતી હતી. તો એના છોકરીના બાપ જીતુભાઈ પટેલ અને બીજો કોઈ રબારી હતો એમની જોડે, બીજા અંદર 3 ગુંડા હશે એવું કંઈ હશે. બ્લેક ગાડી હતી આખી, નંબર પ્લેટ વગેરે ગાડી હતી. તો પપ્પાએ છોકરીને જરા ઘરમાં લાવીને 2 જણા પપ્પાને એમની જોડે આવેલો છે ગુંડો જ હતો. ઘરમાં આવ્યો, ઘરમાં આવીને છોકરીને ડાયરેક્ટ મોં દબાવીને લઈ ગયા. કોઈ બી છોકરીએ બૂમ પાડી અને પપ્પાને બોલાયા. તો પપ્પાએ બી ખેંચમ ખેંચ કરી. અને એવી આ 3-4 જણા હતા, ગુંડા જ હતા. તો ખાલી પપ્પાને બી ફેંટ ઉગાવી. પપ્પાને આઈ થિંક 3-4 જગ્યાએ માર લીધેલું એમને. તો એમને બી ગાળ વાગેલા હતા. મોલમાં અંદર ખુદ બેન છો જીણા ઢૂંઢી એમ કરીને છોડી દીધા. બીજું કે છોકરીને અંદર ઉઠાવીને ગાડી મારી મેલી. તો અમે મમ્મી પપ્પાએ બીજા કોન્ટેક્ટથી બીજા એમાં ફોન કર્યો મમ્મીના. તો મમ્મી ડાયરેક્ટ પોલીસ સ્ટેશન અડી ગઈ. પોલીસ સ્ટેશનમાં ગયા. પોલીસ સ્ટેશનમાં બોરસદ પોલીસ સ્ટેશન રૂરલ. તો ત્યાં ગયા, પોલીસ સ્ટેશનમાં ગયા. તો તેના જે પીએસઆઈ હતા મેડમને વાત કરી મમ્મીએ. તો મમ્મીને તો ત્યાં બિહાડી રાખી. સવારે સાહેબ 8 વાગ્યાથી લઈ 11 વાગ્યાથી લઈ સાંજે 11 વાગ્યા 12 વાગ્યા લગી 12:30 વાગ્યા ત્યાં સુધી અમારે કોઈ જવાબ ના મળ્યો. અમે અરજી લખવાનું કીધું તો ના કે અરજી લખવા પૂરતી લખી અમારા જવાબ ના લખ્યા અમે, અને જબરદસ્તી સહી કરાવી મારી પાસે. અને જે અમારે જે લખાવાનું હતું એ બધું ના લખ્યું, એમને જે લખાયું એમની રીતે લખાવી દીધું. અને તો છોકરીને બી પોલીસ વાળાને બી ખબર હતી કે છોકરી આ જગ્યાએ છે, આ છોકરી આ શિફ્ટ થઈ ગઈ છે, આ માણસો અંદર ઇન્વોલ્વ હતા. બધું પોલીસ સ્ટેશન મળેલું હતું, બધું આખું પોલીસ સ્ટેશન મળેલું હતું. અત્યારનો જે મેન ગુંડો છે પપ્પુ રબારી, એ બી એની મેં સામેલ હતો. એને બી પૈસા ખવડાવી દીધેલા હતા. તો એ બી અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ પોલીસ સ્ટેશનમાં આવેલો રાતે 11:30 વાગે આવ્યો અંદર. તો પીએસઆઈ જોડે વગેરે વાત કરતો હતો. તો મમ્મી ત્યાં આગળ બેઠેલી. તો મમ્મીને કે તમે પામોલના છો? તો મમ્મી કીધું હા હું પામોલની છું. તો પપ્પાને પૂછ્યું તમે પામોલ? હા પામોલના છો. શું પ્રોબ્લેમ છે? તો કીધું મમ્મી કે આવો પ્રોબ્લેમ છે. તો પપ્પુ એમને એવું કીધું કે મારી ઓફિસ પર આવી ગયો છો તમે, હું તમને સોલ્વ કરી આવીશ કેસ. તો અમે રાતે ત્યાંથી પોલીસ સ્ટેશનમાં કંઈ કાર્યવાહી કરીને એમને
કોઈ કેસ બી ના લખ્યો, અરજી બી ના લખી, જે આમાં લખવા દે કોઈ લખ્યું નહીં. કેમના રીતે લખીને મારી વસ્તી સંચારી મળી સહી કરાવીને ત્યારે પછી અમે પપ્પુરાભાઈ જોડે ઓફિસે ગયા તો પપ્પુરાભાઈ એવું કહે છે તમને છોકરી 15 મિનિટમાં લાવી આવો. તો મિનિંગ એ થયો ને કે એને મારી માણસને ખબર છે કે છોકરી અહીંથી ગાયબ થઈ ગઈ છે, આ છોકરી એની જોડે જ છે. તો એ પપ્પુરાભાઈ અમને કીધું એ ટેન્શન ના લેશો, અમે તમારી જોડે પૈસા નહીં લઈએ. સામેવાળા પાર્ટી જોડે એના પપ્પા જોડે પૈસા અમે ફડાઈ લઈએ. આઈ થિંક એને પૈસા લીધેલા જ છે, 15 લાખ 20 લાખ રૂપિયા જેવું કંઈ લીધેલું છે. પણ પોલીસવાળાને બી પૈસા ખવડાવી દીધેલા. પોલીસવાળા પૈસા ખાઈને આ બધું કાર્ય કર્યું એટલે આઘાતના લીધે આત્મહત્યા. આ એના લીધે આઘાતના લીધે. અને બીજું કે હવે 3-4 દિવસ પહેલા એનો ભાઈ ફ્રેન્ડ છે કોઈ, નામ તો મને બી ખ્યાલ નહીં, તે એની આજુબાજુ રહી છે, તેને ફોન પર વાત કરતો હતો મારા ભાઈ વિડીયો કોલ પર. તો છોકરીનો ફેસ બતાવ્યો હશે તો છોકરીએ જોયો કે ઉર્વેશનો ફોન ચાલુ છે. તો છોકરીએ કીધું કે શું મારી હું જોઈ રહ્યો હતું, કેમ કે એના પપ્પાએ એટલું ટોર્ચર ભાઈ છોકરી કર્યું તો છોકરા બાજુ કંઈ બોલવા રાજી નથી છોકરી. બાકી છોકરી ઘેરથી ઉપાડી ગયા તે ચંપલ સાથે એની જબરજસ્તી ઉપાડી એના ડોક્યુમેન્ટ બી અમારી જોડે હતા, ચંપલ બી, છોકરી રડી બી છે, બધું આંખ નીચે નંબર પ્લેટ ગાડી લાવ્યા હતા ઉઠાઈને લઈ ગયા. એટલે પૂરેપૂરી ગુંડાગર્દીનું પ્લાનિંગ હતું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.